કેરેસીલ દ્વારા આગામી 8 માર્ચના રોજ યોજાનાર મેરેથોનની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ। આગામી 8 માર્ચના રોજ નેશનલ કેરેસીલ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ પત્રકાર પરિષદમાં કેરેસીલ લિમિટેડના ચેરમેન મેનેજિંગ ડિરેક્ટર ચિરાગભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા। તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મેરેથોન દોડમાં ભાવનગરને છીનવાઈ ગયેલી હવાઈ સેવા પુનઃસ્થાપિત થાય તેની સાથે પણ જોડવામાં આવશે। મેરેથોનમાં સમગ્ર દેશમાં મેરેથોન દોડવીરો, બોલિવૂડની સેલિબ્રિટીઓ સૈફ અલી ખાન, સોહેલ અલી ખાન, કરિશ્મા તન્ના સહિતનાઓ ભાગ લેશે। આ મેરેથોન દોડના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। I think I have now decided that marathon strong રાખે all the, I'm not saying government તો correct છે, પણ in of the day જે commercial airlines જે decision લેવાનું એ લોકો આગળ આ મેસેજ ના ઘણો ટાઈમ થયો આપણે ભાવનગરમાં એક ઇવેન્ટ નથી થયું। આપણે ભાવનગરને ઉજ્જવળ અને વાઇબ્રન્ટ કેમ પાછું આપણે રાખીએ એ મારો પ્લાન છે। 8th માર્ચ હેપન્સ ટુ બી ઇન્ટરનેશનલ વુમન્સ ડે અને આપણે ભાવનગરમાં કેરેસીલ ભાવનગર મેરેથોન ઇન એસોસિએશન વિથ રનર અને LS સ્પોર્ટ્સ સાથે કરવા જઈએ છીએ। મેસેજ એ આપવો છે આપણે ભાવનગરને કે ખાલી આપણે મેરેથોન દોડવા માટે નથી, પણ 3 મુદ્દા ઓબ્જેક્ટિવ આ વખતે રાખ્યા છે કે લેટ્સ રન ટુ ફ્લાય, કે જે આપણા કમર્શિયલ ઓપરેશન ફ્લાઇટના હોલ્ડ થઈ ગયા છે એ પાછા સ્ટાર્ટ થાય, એ મેસેજ આપણે બધા એરલાઇન્સને આપવો છે। સેકન્ડ, વી વોન્ટ ટુ બિલીવ ઇન વિમેન એમ્પાવરમેન્ટ, કે બધી કોર્પોરેટ્સ અને બધા જેટલા ઇન્સ્ટિટ્યુશન્સ છે કે આપણે વિમેનને એમ્પાવર કેવી રીતે કરી શકીએ, એ લોકોને સેલ્ફ કોન્ફિડન્સ કેવી રીતે કરી શકે, ફ્રોડ ફંડમાં કેમ લાવે ને એ લોકોને ઓળખાણ ને પહેચાન કેમ થાય એ ઇમ્પોર્ટન્ટ છે। કેરેસીલ અમારી કંપનીમાં મિડ લેવલ મેનેજમેન્ટ સુધી અમે 2028માં નક્કી કર્યું છે કે અમે લોકોને 30% વિમેન એમ્પાવરમેન્ટ હાયર કરશું। થર્ડ થિંગ, હેલ્થ એન્ડ ક્લીન ભાવનગર, કે આપણે હેલ્ધી રાખીએ આપણી ભાવનગરની, એની માટે આપણે શું કેટલા આપણે ઓબ્જેક્ટિવ્સ અને શું મેસેજીસ કરી શકીએ કે ભાઈ ફ્રાઈડ ઓછું ખાઓ, ગળપણ ઓછું ખાઓ અને બને એટલું તમે હેલ્ધી રહો, વ્યસન મુક્ત થાઓ। કોઈ વ્યસન તમાકુ છે કે બીજી જેટલી વ્યસનો છે એનો કોઈ મિનિંગ જ નથી। તમે તો હેરાન થાઓ છો પણ ફેમિલી હેરાન થાય છે। બધા આ મેરેથોનમાં એક 3 આ ક્લિયર મેસેજ છે જે હું નહીં પણ બધા આપણા ભાવનગર નાગરિકો એમ ઈચ્છીએ કે આપણે ભાવનગરને કેવી રીતે આપણે હાઇજીન, ક્લીન અને વાઇબ્રન્ટ ભાવનગર બનાવી શકીએ। હું લિહાસ ત્રિવેદી, કેરેસીલ ભાવનગર મેરેથોનનું રેસ ડાયરેક્ટર છું અને મારી કંપની LS સ્પોર્ટ્સ જે છેલ્લા 16 વર્ષથી મેરેથોન ઇવેન્ટ્સ ગુજરાત, રાજસ્થાન અને ઘણા બધા બીજા સ્ટેટ્સમાં ઓર્ગેનાઇઝ કરી રહી છે, એ ભાવનગર મેરેથોન સાથે જોડાયા છીએ। 21.1 હાફ મેરેથોન, 10 કિલોમીટર રન અને 5 કિલોમીટર આ 3 કેટેગરીમાં આપણે રન યોજવાના છીએ 8 માર્ચ 2026 રવિવાર, અને એ વુમન્સ ડે તરીકે, ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે ઉજવાય છે। તો આપણે લગભગ 10,000 લોકોને એક્સપેક્ટ કરીએ છીએ આ મેરેથોનમાં પાર્ટિસિપેટ કરવા માટે। વિથ વેરી નોમિનલ ફીસ, અને જે ફીસ છે એ ખૂબ જ નોમિનલ રાખેલી છે કે જે બધી જ કેરેસીલ બાકીની જે અમાઉન્ટ છે એ એબ્સોર્બ કરશે। 250 અને 500 રૂપિયા એવી ફીસ રાખેલી છે આપણે, 5 કિલોમીટરમાં 250 અને 10 અને 21 કિલોમીટરમાં 500 રૂપિયા, જે ખૂબ જ નજીવી ફી કહેવાય। અચ્છા, આ સિવાય આપણે ખૂબ સારા ઇનામો રાખ્યા છે કે જે લગભગ 9 લાખ રૂપિયાના ઇનામો છે। ડિફરન્ટ એજ કેટેગરી પ્રમાણે આપણે પ્રાઇઝ મની આપવાના છીએ। મેલ અને ફિમેલ બંને કેટેગરીમાં સેમ પ્રાઇઝ મની છે। 3 ડિસ્ટન્સની શરૂઆત આપણે જે કરીશું જવાહર મેદાન જે કહેવાય છે ત્યાંથી, અને આપણે સવારે 5 વાગે ભેગા થવાના છીએ। સવારે 6 વાગે ફ્લેગ ઓફ થશે પહેલો ઇવેન્ટ, 6:15 બીજો ઇવેન્ટ અને 6:45 ત્રીજો ઇવેન્ટ ફ્લેગ ઓફ થશે। ખૂબ જ બધા નામી લોકો આમાં સેલિબ્રિટી તરીકે, ચીફ ગેસ્ટ તરીકે ભાગ લેશે અને એક એવો માહોલ ભાવનગરમાં ક્રિએટ કરીશું કે જે વર્ષો વર્ષ લોકોને યાદ રહે અને દર વર્ષે એની અંદર પાર્ટિસિપેટ કરવા માટે આતુરતા એક ઊભી થાય। હેલ્થ અને ફિટનેસનો આ ઇવેન્ટ છે એટલે એ ખૂબ જ ઉપયોગ ખૂબ જ એક મેસેજ આપે છે બધાને કે ભાઈ
હેલ્થ અને ફિટનેસ એ ખૂબ જ જરૂરી છે દરેક જણા માટે, અને જેટલી હેલ્થ સારી હશે એટલું સારું જીવન જીવાશે. એ હેતુથી આ ઇવેન્ટ આપણે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ.